નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટમાં જણાવજો. આજે લગભગ 9:30-10 વાગ્યાની આજુબાજુ મેં એક મેસેજ શેર કર્યો હતો કે આજે સેફ ટ્રેડરે દૂર રહેવું, કેમ કે મને આજ માર્કેટમાં ટ્રેપિંગ થાય એવું લાગતું હતું. અને એવું લાગવા પાછળનું એક રીઝન હતું સેન્સેક્સની અંદર બનેલી આ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ. ઠીક છે, લગભગ 9:30-10 વાગ્યાની આજુબાજુ મેસેજ શેર કર્યો હતો કે મને આજે એવું લાગે છે કે આ માર્કેટ ટ્રેપ કરી શકે. અને મોસ્ટ ઓફ મેસેજની અંદર સેફ ટ્રેડરે માર્કેટથી દૂર રહેવાના જ મેસેજ હતા. ઠીક છે, તો આવું માર્કેટ હોય ત્યારે હંમેશા સેફલી હાલવું વધારે સુરક્ષિત છે કેપિટલ માટે. તો આજે પહેલાં ચર્ચા કરીએ આપણે સેન્સેક્સના જે બંને પ્રીમિયમ આપ્યા હતા તેમાં કેવી મૂવમેન્ટ જોવા મળી, અને ત્યારબાદ આજના નિફ્ટી ઇન્ડેક્સ અને બે નિફ્ટીના પ્રીમિયમ વિશે ચર્ચા કરશું. ઠીક છે, સૌથી પહેલાં 76,200નો પુટનું પ્રીમિયમ ગઈકાલે આપણે એનાલિસિસમાં લીધું હતું. હવે આપણે એક કન્ડિશન હતી કે ભાઈ આપણે આ પ્રીમિયમ 53ની આજુબાજુ મળે. હવે માર્કેટ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ કેન્ડલ, મતલબ કે પહેલી 15 મિનિટની એક કેન્ડલ બનીને ત્યારે આપણે આ પ્રીમિયમ બેઝ ઉપર મળતું હતું. ઠીક છે, બેઝ ઉપર મળ્યા પછી ડેટા પણ સાઇડવેઝ ટુ સામાન્ય એવો પોઝિટિવ જ હતો, એટલો બધી નેગેટિવ હતો નહીં. 1:1 જ હતો, 1:2 લો પણ નહીં. ઠીક છે, અને આવી સરસ મજાની હેમર કેન્ડલનું કન્ફર્મેશન પણ આપણી પાસે હતું. પણ છતાં પણ માર્કેટની અંદર આ બંને પ્રીમિયમ જ્યારે ડાઉન આવ્યા, આ બે કેન્ડલ, ત્યારે કોલના પ્રીમિયમમાં પણ ડાઉન સાઇડ જ આવતું હતું. એનો મતલબ એ કે માર્કેટની અંદર પુટના પ્રીમિયમમાં વોલ્યુમ છે નહીં. અને સેમ ટાઈમ મેં મેસેજ શેર કર્યો હતો કે પુટના પ્રીમિયમમાં વોલ્યુમ નથી, બરાબર. એટલે કોલના પ્રીમિયમ જો ડીપ મળે તો એના ઉપર પણ ધ્યાન રાખજો. અને 2-4 મિત્રો આ મૂવમેન્ટનો લાભ લીધો પણ છે, કેમ કે એની અંદર એક બ્લાસ્ટ મૂવમેન્ટ આપણે મળી ગઈ. જ્યારે પહેલાંની અંદર 10 પોઈન્ટનો આપણો એસએલ ગયો છે, બરાબર, ત્યારે અહીંયાથી આ પ્રીમિયમ આપણે બાય કરવા મળતું હતું 210, 220 સમથિંગ, ત્યાંથી 281નો, મતલબ કે 60 પોઈન્ટનો ટાર્ગેટ મળ્યો. આ પ્રીમિયમ પણ બોટમેથી જ ગયું છે, મતલબ કે આ બેઝ હતો, બેઝથી જ ગયું છે અને અહીંયાથી 281નો હાઈ માર્યો. ઠીક છે, એના પછી બંને પ્રીમિયમમાં બેઝ તૂટ્યા અને ત્યારબાદ જે આ બંને જે બેઝ બન્યા છે, બરાબર, એ તમને અપડેટ પણ કર્યા, પણ એ બેઝની ઉપર ક્યાંય કોઈ કેન્ડલ સસ્ટેન થઈ નહીં, જેને કારણે માર્કેટની અંદર આજે કોઈ લોંગ મૂવ સેન્સેક્સમાં જોવા ન મળ્યો. એક મૂવમેન્ટ આપણા લેવલ મુજબ નિફ્ટીની અંદર હતી, જે પ્રીમિયમ હતું આપણે જે મોર્નિંગમાં શેર કર્યું હતું એ મુજબ પરફેક્ટ હતું એ પ્રીમિયમ, કે જેની અંદર 23,200નો કોલ હતો, જેમાં બેઝ તોડ્યો છે. બેઝ તોડીને બેઝની ઉપર ક્લોઝિંગ આપ્યું, બેઝને રિટેસ્ટ કર્યું અને ત્યાંથી એક સારામાં સારી મૂવમેન્ટ 95થી લઈ અને મિનિમમ 150 સુધી, એટલે કે 60 પોઈન્ટની મૂવમેન્ટ જોવા મળી, બરાબર. તો આવા માર્કેટની અંદર હંમેશા એકાદ ટ્રેડ કેપ્ચર થાય એવી જ પોસિબિલિટી હોય છે. અને મોસ્ટ ઓફ માર્કેટ ઉપરથી લગભગ સેન્સેક્સની વાત કરીએ તો 3,000 પોઈન્ટનો ફોલ છે, તો થોડો ઘણો રેસ્ટ લેવાનું, બરાબર. તો એક રેન્જ છે, આપણે જે એને માર્ક કરી દઈએ કે એ રેન્જની અંદર જ્યાં સુધી છે ત્યાં સુધી હજી પણ સેફ ટ્રેડરે દૂર જ રહેવું, બરાબર. હવે નિફ્ટીની વાત કરીએ. હવે નિફ્ટી માટે યાદ રાખજો આ વસ્તુ, નિફ્ટી માટે મહત્ત્વના લેવલો જે છે સેફ ટ્રેડિંગ માટેના, કેના માટેના? જ્યાં સુધી
23,000 સેપ ટ્રેડરના લેવલ છે આ 23,050ની નીચે ન નીકળે માર્કેટ ત્યાં સુધી બોટમેથી જ બાય, વચ્ચે ક્યાંય નહીં. ઠીક છે. અને રિસ્કી ટ્રેડર માટે સેપ ટ્રેડર માટે અપસાઇડ માટેનું લેવલ છે 23,394. મતલબ કે આ 370 પ્લસ પોઈન્ટની જે મૂવમેન્ટ છે, જે ગેપ છે, આ ગેપ દરમિયાન જ્યાં સુધી માર્કેટ રમે ત્યાં સુધી ટોપથી સેલ, બોટમથી બાય. આનાથી વિશેષ કશું થવાનું નથી. રીઝન એ છે કે માર્કેટે આજે જે આ મૂવમેન્ટ છે ને એક ઇનસાઇડ કેન્ડલ બનાવીને આપી છે. એક મોટી કેન્ડલ છે અને એની અંદર એક ઇનસાઇડ કેન્ડલ બનાવી છે. હવે જ્યાં સુધી આ બંનેનો હાઈ યા લો બ્રેક નહીં થાય ત્યાં સુધી માર્કેટ અહીંયાથી બાઉન્સ થઈ જશે, અહીંથી ડાઉન આવશે. આ યાદ રાખજો. ઠીક છે. તો સેપ ટ્રેડર આ લેવલ બ્રેક થયા પછી સારો એવો મૂવ મળી શકે અથવા તો અહીંયાથી શોર્ટની પોઝિશન બનાવી શકે, અહીંયાથી બાયની, વચ્ચે ક્યાંય નહીં. બરાબર. તો લેવલ નોટ કરી લો નિફ્ટીના. અપસાઇડ માટે 23,261. જ્યાં સુધી આને બ્રેક ન કરે ત્યાં સુધી અપસાઇડનું વિચારવાનું નથી. અને એને બ્રેક કર્યા પછી એક 23,390 અહીંયા સુધીનો ટાર્ગેટ મળી શકે. આ વસ્તુ યાદ રાખજો. આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આને બ્રેક કરશે તો 23,524, પણ એની અપેક્ષા બહુ ઓછી છે. યાદ રાખજો. આ લેવલ પણ માન આવી શકે. બરાબર. ડાઉન સાઇડ માટે 23,152. જ્યાં સુધી આની નીચે બ્રેક ન કરે ત્યાં સુધી આપણે ડાઉન સાઇડનું વિચારવાનું નથી. અહીંયાથી બાય ઓન ડીપ થશે. બરાબર. તો આને બ્રેક કરે તો નીચે 23,050, એટલે કે 100 પોઈન્ટની મૂવમેન્ટ નીચે પણ છે, 100 પોઈન્ટની મૂવમેન્ટ ઉપર પણ છે. પણ આ 100 પોઈન્ટની રેન્જમાં છે ત્યાં સુધી યા તો બોટમેથી બાય યા તો ટોપથી સેલ, એના સિવાય વચ્ચે કોઈ પણ જાતનો ટ્રેડ કરવો નહીં. બરાબર. આની નીચેનું જો લેવલ જાય 23,050 તો 22,926. બરાબર. આનાથી વધારે મને લાગતું નથી. ઠીક છે. હવે આપણે ચર્ચા કરીએ બે પ્રીમિયમની. બરાબર. કે આ બંને પ્રીમિયમની અંદર આપણે કેવી રીતના મૂવમેન્ટ મળી શકે. બરાબર. આજે સેન્સેક્સના પ્રીમિયમ થોડા વધારે છે એટલે આજે આપણે નિફ્ટીમાં કામ કરશું, કેમ કે નિફ્ટીના પ્રીમિયમ થોડા રિઝનેબલ છે. બરાબર. હવે ગઈકાલે જે પ્રમાણે ચર્ચા થઈ એ મુજબ કોલની અંદર આખો હોલ ખાલી છે. રૂમ નહીં, હોલ છે. બરાબર. પણ કાલે જે પ્રમાણે કન્ડિશન મેં તમને આપી હતી એ જ મુજબની કન્ડિશન હોવી જોઈએ. યા તો માર્કેટ હેવી ગેપ અપ થાય અને યા તો માર્કેટ અહીંયાથી બોટમેથી સ્ટ્રોંગ કેન્ડલ સાથે બ્રેકઆઉટ કરે. તો જ પોસિબિલિટી છે કે માર્કેટની અંદર પુટ રાઇટર આ માર્કેટને હેન્ડલ કરી શકે. નહીંતર અહીં જો માર્કેટની અંદર આ એરિયાની અંદર ક્યાંક ઓપન થઈ ગયું અને થોડી વાર હોલ્ડ કરી લીધી તો આને બ્રેક કરી દેશે. આ યાદ રાખવું. એટલે કોલની અંદર સ્ટ્રોંગ એક મોમેન્ટમ જોતું હોય તો ભાઈ 117 એટલે કે 117ની ઉપર એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ખુલતા વેત થાય, ખુલીને પછી થાય, ગમે ત્યારે થાય, પણ એક સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ આપણે. કોની ઉપર? 117 ઉપર. તમને એવું થતું હશે કે સાહેબ આ પ્રીમિયમ 84 રૂપિયા હાલે છે અને આનાથી ઉપર તમે મિનિમમ 30થી 35 મિનિટ ઉપર તો બાય કરવાનું કહો છો. ભાઈ એ બાય ત્યાં જ બને, એનાથી નીચે બાય બને નહીં. યા તો 117 ઉપર બાય બને યા તો 63 ઉપર બાય બને, વચ્ચે ક્યાંય બને નહીં. કેમ કે વચ્ચે તમે બાય કરશો તો તમારો રિસ્ક રિવોર્ડ જળવાશે નહીં. આ યાદ રાખજો. બરાબર. તો 117ની ઉપર જો નીકળે તો ફર્સ્ટ ટાર્ગેટ 184 અને 184ની ઉપર નીકળે તો 226 એટલે કે 226 સુધીનો ટાર્ગેટ મળી શકે. તો ઓલમોસ્ટ કેપિટલ તમારું 2x થઈ જાય. બરાબર. પણ જો આ ટ્રેડ તમને અહીંયા આવે 63 ધારો કે માર્કેટ ઓપન થતાની સાથે 100ની આજુબાજુ ઓપન થયું. બરાબર. આ પ્રીમિયમ અહીંયા અને ડીકે થઈ અને 63ની આજુબાજુ આવે ને અહીંયા કોઈ પોઝિટિવ કેન્ડલ બનાવે તો મારા વાલા આની અંદર આ પ્રીમિયમની અંદર 3x ફંડ થવાની પોસિબિલિટી છે. પણ તો એના માટે વેઇટ કરવી પડશે. માર્કેટ ઓપન થાય, એને ડીકે થાય અને 63 એ પ્રીમિયમ આવે ત્યાં સુધીની રાહ જોવી પડે. આ વસ્તુ મગજમાં કન્ફર્મ રાખજો. ઠીક છે. તો આ તો વાત થઈ આ
જે કોલનું પ્રીમિયમ છે એ 23,250 કોલ છે, કેમ કે અમુક મિત્રોને આ ખ્યાલ હોતો નથી એટલે. ઠીક છે. હવે આપણે ચર્ચા કરીએ પુટના પ્રીમિયમ વિશે. પુટનું પ્રીમિયમ પણ 23,250 23,250 પુટ, બરાબર. હવે આની અંદર જો કોલના પ્રીમિયમની અંદર એક બેઝ જ છે, એક પણ સપોર્ટ છે નહીં. ઠીક છે. જો બેઝ તૂટ્યો એટલે આપણા માટે કોલને ડાયરેક્ટ ન ભૂલાતો હોય તો હપ્તે હપ્તે ભૂલી જવાનો છે, જ્યાં સુધી નવો બેઝ ન બને ત્યાં સુધી, આપણી ટ્રેડિંગ સ્ટાઇલ મુજબ, બરાબર. હવે પુટની અંદર આપણી પાસે 1 અને 2 સપોર્ટ છે અને એક બેઝ છે, બરાબર. હવે આ પ્રીમિયમ ધારો કે આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ ગયું 82ની આજુબાજુ, થોડું માર્કેટ પોઝિટિવ ઓપન થયું ને, બરાબર. અને આ પ્રીમિયમ જો અહીંયાથી બાઉન્સ બેક કરે 47થી, ક્યાંથી 47થી, તો ફર્સ્ટ ટાર્ગેટ 85, સેકન્ડ 123 સુધી માર્કેટ આવી શકે, યાદ રાખજો આ વસ્તુ. અને જો ભૂલથી પણ આ પ્રીમિયમ 23ની આજુબાજુ મળી ગયું તો અહીંયાથી ફંડ 4x થશે, કેમ કે આ બેઝને માર્કેટ રિસ્પેક્ટ આપશે, બરાબર. આવું મને લાગે છે, પણ મને લાગવાથી કશું થતું નથી, કેમ કે મોસ્ટ ઓફ ટ્રેડર એવું વિચારતા હોય કે મને એવું લાગે છે કે અહીંયા આવીને અહીંયાથી આમ જતું રહેશે, પણ જતું રહેશે, આવે ને જતું રહેશે એ પછીની વાત. અહીંયા આવે, અહીંયા એક પોઝિટિવ કેન્ડલ આપે, કદાચ 5 પોઈન્ટ ઉપર લેવા મળે ને તો ઠીક છે, ઉપર લેવાનું. ક્યાંથી? બેઝેથી 5 પોઈન્ટ ઉપર લેવા મળે તો ઉપર લેવાનું, પણ જ્યાં સુધી માર્કેટ અત્યારની સિચ્યુએશન પ્રમાણે જ્યાં સુધી કન્ફર્મેશન ના આપે ત્યાં સુધી ટ્રેડમાં એન્ટ્રી લેવી નહીં. આ વસ્તુ યાદ રાખજો. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આ બેઝને માર્કેટ રિસ્પેક્ટ આપે, આજે 53ના લેવલને માર્કેટે રિસ્પેક્ટ આપી નહીં, બરાબર. શું કામ? કેમ કે 1 કેન્ડલ 2 કેન્ડલ અને 3 કેન્ડલ બની ત્યાં તમને આઈડિયા આવી જવું જોઈએ કે આ પ્રીમિયમમાં વોલ્યુમ નથી. કેમ? તો કે કોલનું પ્રીમિયમ આ લેવલેથી અહીંયાથી અહીંયા આવી ગયું, છતાં પણ પુટનું પ્રીમિયમ આ લેવલેથી અહીંયા ગયું નહીં. એનો મતલબ કે પુટના પ્રીમિયમમાં કોઈને ઇન્ટરેસ્ટ છે નહીં. તો આ માર્કેટની સાયકોલોજીની તમને ખ્યાલ હોવો જોઈએ. આ અહીંયા લાઈવ માર્કેટમાં દેખાવું જોઈએ કે ભાઈ આ સામેવાળું પ્રીમિયમ છે, અહીંયા ઉપરથી અહીં નીચે આવે છે, તો આ પ્રીમિયમ નીચેથી ઉપર જાય છે, નથી જતું, તો કોસ્ટ ટુ કોસ્ટ અથવા તો 1-2 પોઈન્ટના એસએલ સાથે આ ટ્રેડને એક્ઝિટ કરી દેવાય. આવી એક સામાન્ય એવી કોમન સેન્સ આપણામાં આવવી જોઈએ. તો યાદ રાખજો આ પ્રીમિયમ ઉપર, અને નજર પણ રાખજો કે 85વાળું પ્રીમિયમ જો 23ની આજુબાજુ સપોર્ટ લે, એક પોઝિટિવ કેન્ડલ બનાવે, તો ફર્સ્ટ ટાર્ગેટ 47 અને સેકન્ડ ટાર્ગેટ 85, આ તો કન્ફર્મ આવશે, યાદ રાખજો. અને એના પછી 123 સુધી પણ આવી શકે, બરાબર. તો મિત્રો આજના માર્કેટની અંદર મોસ્ટ ઓફ જગ્યાએ મેં તમને જે રોંગ એન્ટ્રી જ્યાં થાય એવી હતી કે ત્યાં તમે ટ્રેપ થઈ શકો એ જગ્યાએ સપોર્ટ આપ્યો છે. કદાચ એકાદ આપણો 10 પોઈન્ટનો એસએલ ગયો છે તો એની સામે આપણો 50થી 60 પોઈન્ટનો ટાર્ગેટ પણ મળ્યો છે સેન્સેક્સની અંદર, બરાબર. જે મિત્રો લઈ શક્યા હશે એના માટે. તો વિડીયોમાં આપેલ લેવલ વર્ક કરે છે કે કેમ એ કોમેન્ટ કરીને જણાવજો. અમારા આ વિડીયો છે એ તમારે ટ્રેડિંગ જર્નીની અંદર ઉપયોગી થાય છે કે કેમ તે પણ જણાવજો, બરાબર. અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.